આ મંગલનાથ મહાદેવનું મંદિર ગુજરાતમાં ભરૂચથી 22 કિલોમીટર દૂર આવેલું છે। દરેક જગ્યાએ શંકર ભગવાનના મંદિરે સોમવાર થાય છે, જ્યારે આ મંગળવાર કરવામાં આવે છે। કોઈ જગ્યાએ કંકુનો અભિષેક થતો નથી। અહીંયા ભગવાન પર દૂધ બી ચડાવો તો લાલ કંકુ નાખીને અભિષેક કરવામાં આવે છે। અહીંયા દરેકની મનોકામના પૂર્ણ થાય છે। આ પૌરાણિક મંદિર છે। કોઈ મંદિરનો ઉલ્લેખ નર્મદા પુરાણમાં મહત્વમાં આપેલું નથી, પણ જ્યારે અહીંયા મંગલનાથ મહાદેવનું મંદિર નર્મદા પુરાણમાં એનો ઉલ્લેખ આપેલો છે, એટલે દરેકને અમે પ્રાર્થના કરીએ કે આવો અને તમારી મંદિર મનોકામના પૂર્ણ કરો। મંદિરની વિશેષતા એ છે કે અહીંયા દર મંગળવારે લોકો પોતાની મનોકામના લઈને આવે છે, દૂધ પાણી લાવે છે, ભગવાન પર અભિષેક કરે છે, કંકુનો અભિષેક કરે છે। નવગ્રહનું દાન આપવાથી, નવગ્રહનું દાન અહીંયા મૂકવાથી ભગવાન 9 ગ્રહનો નાશ કરી પોતાની મનની મનોકામના પૂર્ણ કરે છે। અહીંયા કોઈ શંકર ભગવાન પર નાગનાગરનું જોડું આવેલું નથી। અહીંયા નાગનાગરનું જોડું બિરાજમાન છે, એટલા માટે લોકો આવે છે ને લોકોના જોડા થાય છે, લોકોના લગ્ન થાય છે, લોકોને વસ્તા થાય છે, લોકો અહીંયા તોલવા માટે બી આવે છે, જોડા માટે બી લોકો આવે છે ને દરેક ભગવાન એમની મનોકામના પૂર્ણ કરે છે। મારું નામ જાગૃતિ મહેતા છે। આ મંગળનાથ મંદિરનું મહત્વ હું તમને બતાવવા માંગુ છું। આ મંગળનાથનું મહત્વ એ છે કે મંગળદેવે તપસ્યા કરી અને અહીંયા ગાડી સ્વયંભૂથી મહાદેવ પ્રસન્ન થયા હતા અને અહીંયા વરદાન રૂપે એમને આ શિવલિંગ પ્રારંભ થયો હતો। અહીંયા ગાડી 7 વસ્તુઓ ચઢાવવામાં આવે છે: ગુલાબ, કંકુ, નારિયેળ, ઘઉં, લાલ વસ્ત્ર ઇત્યાદિ ગોળ ઇત્યાદિ ચઢાવવામાં આવે છે। અહીંયા કુંવારાઓ માટે ખાસ પ્રાર્થનાઓ કરવામાં આવે છે અને સારી પત્ની માટે ખાસ પ્રાર્થનાઓ કરવામાં આવે છે। જેને મંગળ દોષ હોય તે અહીંયા ગાડી ખાસ પૂજા કરવામાં આવે છે અહીંયા। અને મંગળ ચોથનું ખાસ મહત્વ જણાય છે, કારણ કે અહીંયા ગણેશજી અને મંગળદેવ અને મહાદેવ ત્રણની સ્વયં પ્રાર્થનાઓ ભેગી થાય છે, એટલે અહીંયા ગાડી 3 દેવ એક સાથે મંગળ ચોથના દિવસે ઘણું મહત્વ જણાય છે। અહીંયા ઘણી ભીડ પણ થાય છે અને દર મંગળવારે જ અહીંયા ગાડી પૂજા થાય છે। બીજે બધે સોમવારે હોય છે, પણ મંગળનાથે મંગળવારે પૂજા કરવામાં આવે છે।